श्रीमद जशिंग बापा कैसेट नंबर 152 વસાઈ તારીખ 26/6/1980। આપણામાં આત્માના બધામાં આત્મા હશે એટલું તો ઘણી ભક્તિ થઈ જાય, પછી કોઈ કરવું ન પડે તો જોર જ ન આવે। આ તમે આ ગોમમાં બેસી રહ્યા છો, આ ગોમના આપણે કોઈ નથી એ જેમ સમજણ છે ને સ્વય વર્તી લાગતી નથી, એમ તમે આત્મામાં આવો એ વખત સૌ જ લોકમાં છૂટા બધા મુક્તિ વર્તે એવું આત્મા પ્રકાર। હાથ પગ ઓછું નાક અને મોઢું આ દેહ અને ઇન્દ્રિયો છે એ બાહ્ય પરધર્મો છે। આપણામાં આત્મા છે એ આત્મા વડે પરમાત્માનું દર્શન થાય એ આત્મા છે આપણા, અને એ આત્મામાં બધા મુક્તિ વર્તે। આ બધા સો અને તમારા આત્માનો અને પથ્થર જેમ કોઈ ડગાવવા નહીં છે ડુંગરાને બેરું ડુંગરને, એમ તમારું મન ડગરને ભાવ છલવછલ ન થાય, સ્થિરતા આવી જાય, ગંભીરતા। આ પર વસ્તુનો તમારા ત્રણ કાળમાં હોધો હતો ને અત્યારે નથી ને પછી નથી, એટલી મુક્તિ વર્તવાનું એ ભક્તિનું ફળ। આપણે ડગું મગું કરે છે તો મન કરે છે, નકર તમારામાં દેવ નામનું તત્વ જે આત્મા કહે છે એ આત્મા તો સંપૂર્ણ આત્મા છે। જ્યાં ગંગા સતી કહ્યું છે મેરું ડગે પણ જ્યાંનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ। આપણે બાવજી લખ્યું છે હે મન મત ડોલે પડદા જટ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજમાં। એ શું આત્મા દેવ છે એ દેવને જાણો, આમાં ડગવા જાઓ તો ન ડગવા દે, તો પકડવા જાઓ તો મન પકડે ને। આ બધા મુક્ત જ વર્તે અડોલ હરિચંદ્ર આપણે જે કહીએ છે કૃપાળુદેવ ઘંટિયા પાળ કર્યા વર્તી ડગ જ નહીં, અડોલ અભ્રમનંદાવી અભંગ, જન્મવું મરવું ભાગવું તૂટવું એ બે જણ જણા બધામાં એક તત્વ જણા, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે। પણ આ દેહ ભાળીએ છીએ એટલે આપણે બદલાઈ જઈએ છીએ, પણ આ દેહની જ ભાળવાની દ્રષ્ટિ છે અહમની દ્રષ્ટિ છે। આવો આ દેખતો ન કહેવાય। અને ધુરાજા હતો દુર્યોધનનો પિતા, એ આ ઉભાડતો આપણે પડી ગયું એટલી ન મન ધુરાજા હતા। ધર્મરાજા હતા એ બધામાં એક તત્વ ભાળતા। પાંડુ રાજાના પોષ પુત્રો માતા કુંતાને એ બધામાં આ બધા લાકડ કૂટ જનાવર રહ્યું છે એવું દેવ દેખતા બધા। ધર્મરાજા હતા એનો હવે એમ કહે છે કે હવા ગજરાથ જ જરતો એ હું આ પર પદાર્થને ન પકડે, આત્મામાં રહેતા આકાશમાં અહંકાર થાય જ નહીં। જે હોય આત્મા આત્મા પ્રમાણ છે એને મરવાનું પેલે પૂછ્યું કે તમારું મોત હેણ હશે, દુર્યોધને પૂછ્યું ભાઈ મારું મોત તો કી થાય જ નહીં, પણ એક રીતે છે કે આ ભીષ્મ પિતામહ હશે એ કદી વસન વાળે તો કદી થાય। જો એ અનુમોત કે તમારું મોત હેણ થાય, પાંડવો ન પાંડવી પૃથ્વી કર્યું હોય તો કે આ ભીષ્મ પિતામહ હશે એ વસન વાળતું થાય। એટલે એ અને શું હતું કે દેહના દેવના સંબંધ નતો, કોઈ ભય જ નહોતો, નિર્ભય ભૂમિ આત્મદશામાં હતા। આ મરવા જવા જેવું કોઈ ભય જ નહોતું એમ, તાણ એ કહેતા હતા। પછી કે એ તો હેણે કરે તો કે કર્મ સંડાણનું યા ઠૂક હોય તો એને મળાવે તો આ વસન વાળે। દુર્યોધને પૂછ્યું કે એ હેણા આવું વસન બોલ્યું, એ તો ભીષ્મ પિતામહ હતું બોલ્યું ને, કારણ કે કર્મ સંડાણનું યા ઠૂક હોય તો આવું બોલ્યું આનું વસન આવું નેકળે ને કઈ સિવાય નેકળે ને। પછી પૂછ્યું કે ક્રમ સંડાર તાણ શો હે, પછી કે એ તું છે દુર્યોધનને કીધું જો હાસું એટલે ઠેઠું હાસું એ અનામતથી મળીને હેણે થાય ને એ બધું ત્રણ કાળની વાત જાણતા થાય એ બધી હાસી જેવી છે એ મુકતા થાજો। તો કે હું ચક્રવર્તી રાજા દુર્યોધન તમારો ભાઈ અને હું કર્મસંડાર છું, તો કે હા તું કર્મસંડાર, તારું એઠું જો હોય કે ભીષ્મ પિતામહ તો તરત 6 મહિનામાં મળાવે ને મળાવે તાણે જ આ વસન વાળે ને કઈ સિવાય વસન વાળે ને। અરે કે હું કર્મસંડાર, તો હા કર્મસંડાર એટલે હું પોતાના આત્માને અધોગતિને લઈને જાય એ સંડારવર્તીનું જીવ કહેવાય, અને પોતાના આત્માને બંધનમાંથી મુક્ત કરીને પરમાત્મામાં કરે આ કર્મસંડાર ન કહેવાય। આ સત્કર્મી આત્મા સદભાગ્યશાળી કહેવાય, પેલું કર્મસંડાર કહેવાય કે પોતાના આત્માને મનુષ્ય અવતારમાં બધી સગવડ મળા સતો મોહભાવને લઈ બહારના પરપદાર્થના મોહને લઈને આત્માનું 84ના અખાડામાં નાખે એ કર્મસંડાર કહેવાય।
એટલે દુર્યોધન એ કરતો હતો. તાણીને 28 નરક જવું પડે. કોઈ એમ કહે કે એ શેમ એમ કરે છે કે એ આત્માના દુઃખથી લઈને જાય છે, કે એ અહંકાર હોય ત્યાં સુધી એને ભાન નથી. હું શું એને ખબર નથી એટલું કરે છે. એ નથી એ હું માને છે, અને એ જે છે એ નહીં ભૂલી ગયો છે. જે અહંકાર સદ ને ત્રિકાર છે, આદિ અનાદિ ભગવાન છે, આમાં કદી ભાગા તૂટે ને એવું ભગવાન છે એને ખબર નથી. એના પર જીવ કહેવાય અહમ, મન, ઇન્દ્રિય અને કર્મ અને શરીરની રચના આપણના મોહી આ જીવ કહેવાય. પણનું કરતા ને પણનું ભોગતા. આત્મદશા થાય ત્યાં શું થાય કે પણનું કરતા ન હોય ને પણનું ભોગતા ન હોય, પરમધણી પણ ન હોય, શ્વસન ન હોય, મત ન હોય, આગ્રહ ન હોય, મુક્તિ વર્તા. જો ધર્મરાજામાં અને દુર્યોધનમાં ફારફેર એટલો હતો. ધર્મરાજા બધાથી અડોલ સ્થિતિમાં હતા. જે વખત જુઓ એ વખત પર્સન જ. એની વચ્ચે પરમ લાગે જ નહીં. સર્વજ્ઞ નતા. સર્વજ્ઞ કૃષ્ણ પરમાત્માના બોધ પ્રમાણે જતા હતા. પણ ધર્મનો અવતાર આ કહેવાય. આ ધર્મનો અવતાર કહેવાય. એ સર્વજ્ઞ થાય. આત્મામાં રહીને જે જીવન જીવે પક્ષપાતવાના અપક્ષપાત યોગી એ પરમાત્મા. એ જે બોલતા એ બરાબર જ બોલતા અને એ પરમાત્મા થાય. એ અનુક્યાવું ન કરે. જાણે ભીમસન એ થોડી અંતરાય કરે તો એના પાસે એક જ હતું, મોટું જ થયા. પેલા ક્યાંય આ નહીં કરીએ તો પછી ક્યાંય તાણ હું મરું છું. એ પેલા બધા કબજો થઈ ગયો. પાછા ધર્મરાજા નકરંગ હતા એવા હતા. તો આત્મા દશાવાળું જીવ એ નકરંગ કરતા ભૂગતા વગરનું. ત્યાં સહદેવ જોશી 3 કાળની વાત જોડાય. પણ પૂછાવાને કહેવાનું અર્જુન આ બોહણાવડી કયો એ આ અધક જીવ છે. નંદનો નારાયણ થવાનો માર્ગ, જેનું મન આત્મા બોધ પરાયણ થાય અને એ બોધ પ્રમાણે મન વસનને ક્રમ વર્તે એ આત્મા પરમાત્મા થાય. એની મનની ભૂમિ મટીને આત્મા પરમાત્મા નંદનું નારાયણ થાય. આ અર્જુનનું ચિહ્ન થાય. ભીમ હતો એ કોઈ ઘોડો તો નતો તો. તમે જોવા ભેમ ઘોડો તો ગમે એવાને ઊંઘ દૂર કરી દે એટલું ઇનામ બળ હતું. આ દેહ તો આ કર્મનું આવરણ તોડીને આત્માને પરમાત્મા જવાનું બળ હતું. ભીમસેન નિર્ભય બધા પેલા રાક્ષસોને માર્યા ને પેલાને માર્યો ને પેલાને ફોડી નાખ્યો ને કોઈ આ કહી શકે ને દાબ્યો ને કોઈ એવું કહી શકે મેં માર્યું ને મારું કોમ નોર્મલ લખ્યું કે ઉપર. એ આ બધા કર્મના આવરણને તોડવાની તાકાત હતી એ ભીમસેન. આ વધારે બળ બતાવ્યું છે કે મહાન યુદ્ધોને ગમવાને હોમો થઈ જાય ને ગમવાને ફેંકી દે. એટલે હું આપણા હાવજી કાકાનામાં આ ચિહ્ન હતો કર્મનું આવરણ તોડવાનું વિશેષ. ગમતે હોય તો તોડી નાખે. એ ગુણ્ય નામ હતા. અને મનનું પ્રમાણ આલ્યું છે એ હું પ્રમાણ આલ્યું છું. તમને એમ લાગે કે એ કોઈ બીજી ચીજ હોય કે ઓદરો જેવું કેવું ન હોય. અહંકાર હોય જ ને આપણામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધામાં એક પરમાત્મા ખીલે છે. એમાં જેનું શીતળ મન શીતળ થઈ ગયું હોય, શાંતિ પામી ગયું હોય, અનમન નહોતા કહેવાય. એ જે કરવું એ બધું કરે. એનાથી જે તમે ન ધારો એ બધું કરી શકે. હશે તમે માનો કે આ 7 સમુદ્ર સુસલિયા દૈત્યોની બધું ફાળ રામ રામ રામ. એ તમને એમ લાગે એ કોઈ સમુદ્ર સુસી લીધા છે, પાણીના સમુદ્ર અને મન એનામાં એ તાકાત હોય છે કે આ હાથ દેવો છે એ દેવોમાં વર્તી ન લાગે. વિષયાતીત અનાહારી જે દેવ છે આત્મા, એ આત્મામાં સ્થિતિમાં ઠરી શકે. આ હાથ સમુદ્ર કયા? સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, અગ્નિ, ધરતી માતા, અન્નદેવ. આ હાથ દેવો છે એની ઈચ્છા થાય જ નહીં. આ 7 સમુદ્ર સુસલિયા કૌમાની વર્તી શોષી લીધી. વિષયાતીત આત્મા છે એ આત્મામાં રહેવાની અભિમાન વગર આત્મામાં રહેવાની શક્તિ હતી એનું. ત્યારે રદુ ફાડીને રોમ બતાવે. 7 સમુદ્ર સુસલિયા દૈત્યોની બધું. શિયા દૈત ક્રોધ, લોભ, મોહ, મમતા, મૌન, બળાઈ. આ દૈત્યોની પાડ બધી આત્મા દશામાં સમ્રાટ. પણ જે વખત જોયો વખત પર્સન ભગવાનની જે આજ્ઞા થાય એ બધું કરે. અને મંજાન સપટી વગાડતા ને રોમનું ઊંઘ આવતી. રોમનું સમાધિ થાય
એટલે સીતાજી થોડી અંતરાય કરી છે લક્ષ્મણ બે કે આ મનના ઉપર આટલા બધા તમે આસક્ત રહો છો રામને કી કે એ જાણે હોય તાણે તમે ઊંઘો. સીતાજી કે મારે હોય એને તમે પાહા જ રાખો એ શું મેળ પડે. એટલે હું સીતાએ શક્તિની વાત તો છે પાછું, આ તો કોઈ માઇકમાં લઈ જાય તેવું નથી. પછી એક ફેરો એને વેગળા કાઢ્યા છે, વેગળા કાઢ્યા રોમને સેન જ ન પડે. રોમ એટલે હું આ જોઈન્ટ છે, અને વિમુખ થાય ભક્ત અને ભગવાન એક રૂપ હોય તો એ ભૂમિકા હોય. અહંકાર ન હોય, ભગવાનથી જે જીવતો જીવ હોય, ભગવાનના જ આધારે હોય, પરનો આધાર ન હોય, એને ભગવાન બે જુદા ન હોય. જેમાં પાંડવે ભીષ્મ પિતામહ ન પાંડવી પૃથ્વી કરવાનું પણ લીધું, વરદાન હાલતા હતા એ વખતે પાંડવોની ચિંતા નથી અને કૃષ્ણને ઊંઘ ન આવી. અને ઓહાર હા તો પાંડવો તો કશું કશાટ ઊંઘ તંબુમાં પહેરી જોયું. પછી કે આ તમે શું કરો છો, તમારે તો ન પાંડવી પૃથ્વી કરવાનું તો ભીષ્મ પિતામહ સંકલ્પ કર્યો છે અને રાતે તો વરદાન હાલવાના છે અભયદાનનું કે ને ભાણુમતી. અરે શું કહેવાય ભાણુમતીને પણ સેવું વરદાને અખંડ સૌભાગ્યવતી. અને કે તમે હુર્યા છો તમને આ મારી નાખવાના. પણ કે મારા 3 લોકનો નાથ ધણી છે, મને એની ચિંતા હોય. અમે કરતા બી એ તો જોર આવે કે પાંડવો કરતા નહોતા, ભૂખતા નહોતા, ધણી દેખા એટલે ભગવાનને ધાર્યા. ભગવાનમાં રહીને ચિંતા હે એ તો ચિંતા તો મને વળી કે પોષ પાંડવ મરું તો 6ઠ્ઠા નારાયણને મરવું પડે. અમારા હાથ તો તમે છો જો ભગવાન હાથી ભક્તિ. પછી એ દ્રૌપદીથી લઈ અને કૃષ્ણ ભગવાન જશે તો ભાણુમતીને જે વરદાન લેવાનું હતું એ વરદાન દ્રૌપદીને લાવીએ. સેવા કરવા માંડ્યો, સેવા કરીને દાદો પ્રસન્ન થયા, નાયા ધોયા, પછી દાદો ધ્યાનમાં બેઠા એ વખતે વરદાન આલ્યું અખંડ સૌભાગ્યવતી. પછી ધ્રુવ ચાકી તથાસ્તુ દાદા. ઓહો કે કોણ સા તો કે તમારી બાળા. અરે આ તો વરદાન આલવાનું તું કે ભાણુમતીને તું શોથી હોય. જો જેને શરાપ આલવાનો તો એને વરદાન મળ્યું ને વરદાન આલવાનું તો એને શરાપ આલ્યું. પછી ભાણુમતી આવ્યો હણથી. ક્રિયા હોય પણ સમજણ વગરનો જે આત્મા હોય એની ક્રિયા છે હોય. ભાણુમતી સેવા કરવા આવ્યો, ઘેરે હાલલા હજવાર્યો, આ હારું ને પેલું ખોટું ના હાલ. મોહિત જીવ કે અજ્ઞાન યુક્ત જીવ એ મહિને હોતું થઈ ગયું. 4 વાગે આવવાનું હતું, 5 વાગે આવ્યો. 5 વાગે આવ્યો એટલામાં તો વરદાન લઈ ગયું ને પેલા જતા રહ્યા. પછી આવ્યો આ તે ભીષ્મ પિતા હુરેલા હતા કે એ સેવા કરવાના બદલે પેલા કર્યા ને પછી ડૂંટી પર દીવો કર્યો ને કરશો હિયાણ ટાઢનો તો ઉપર રેડ્યો. એ જ ભીષ્મ પિતામાં અંશરા પાલ્યું. ભવન વગરનો આત્મા જે અસુરી આત્મા છે ને સમજણવાળો આત્મા છે એમાં ઓમ ફેરવાય. પેલાની ક્રિયા જો પ્રસન્ન કરવાની કે નહીં, દ્રૌપદીની ક્રિયા હતી એ પ્રસન્ન કરવાની હતી, ત્યાં ખબર જ નથી પ્રસન્ન કરવાની. એમ આ બધા આત્માઓ છે પણ એક આત્મા પોતાનો આત્માને પરમાત્મા પ્રસન્ન કરે એવું વર્તન કરે, અને એક આત્મા પોતાના આત્માને બાળે અને બધા આત્માઓને બાળે. આ નરકનો આત્મા, નેસી ગતિ જવાનો આત્મા. અને એક પોતાના આત્માને નિર્મળ કરે, શાંતિ પમાડે અને પરમાત્મા પ્રસન્ન થયો એ વર્તમાન ક્રિયા હોય એ મોક્ષનો આત્મા. એવું ધ્રુવલોકમાં જાય. આત્મા 2માં છે, કર્મ 2 નો છે, પણ આ સતક્રમ છે ને આ અસત્ક્રમ છે. અસત્ક્રમ છે એ ખબર નથી, જે ભવન અવસ્થાનું ક્રમ છે, અને સતક્રમ છે એ સમજણવાળું ક્રમ છે. હવે મારે ઘેર જવું હોય, આ ગોધીમજીનો રસ્તો છે એ જોઈને હું હેડું એ સતક્રમ કહેવાય તો ઘેર પકી દઉં. અને એ ભવન ન હોય ને આ રસ્તા નીકળું તો અસત્ક્રમ કહેવાય. કેમ કે હું જેમ જેમ જઉં એમ ગતિ શેટો પડતો છું. એમ આત્માની સમજણ રાખીને જે કર્મ હોય એ સત્કર્મ કહેવાય. પોતાના આત્માના બંધનમાંથી મુક્ત કરીને એકલો નિર્મળ દેવ પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય, ઠંડકામાં શાંતિ પ્રગટે. પોતાનો મોયલો દેવ છે એ દેવ પ્રસન્ન થાય, બધા જીવોને પ્રસન્નતા આવે, બધા આત્માઓ એના થથડે ને શાંતિ પામે. અને એ આત્માથી બધા આત્માઓ જો શાંતિ પામણીનો આત્મા ઠંડો પડે, પ્રભાવથી મુકાય, એ ભગવાન પ્રસન્ન થાય, એ આત્મા મોક્ષમાં. એટલે એને શું થાય, ઘણા એકને એવું છે કે આવરણ એ શોખ, આવરણ તિમર તોડવું એ શોખ નથી,
આ તારા વર્તમાનમાં તારા અંતર ઉપર જ આવરણ છે. પહેલું તો તનું આપણાનું, પહેલું મોટું સ્વચ્છંદ, પછી મત અને આગ્રહ, પોતાની સમજણ. આ અહંકારનું મોટું બીજ સ્વચ્છંદ. હવે જો આગલા પુરુષે આ બધા પરમાણુમાં આ પરમાણુ ટાળ્યું છે કે તું એ કોઈ નથી, તારો અહંકાર જવા દે, ભગવાન છે બધાને દણી દોરી. આ બધાનો અધિષ્ઠાન સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, આકાશ, ધરતી માતા, અનાજના કણ બનાવનાર, પરુના દેહ બનાવનાર, આ દેહોમાં શક્તિ પીરનાર, બધો તત્વો બનાવનાર, આ બધા દેહોમાં દેવ એ ભગવાન છે. તું હું છું? આ તો મનની ભૂમિકામાં આપણે ફરીએ છીએ એટલે આપણને હું લાગે છે. મનની ભૂમિકા તોડી એના સર્વત્ર ભગવાન. આ મનની સૃષ્ટિમાં આપણે છીએ. હું અને મારું ને આ બીજાનું. આ ગામ વહાઈ ને પેલું ગામ ગોધમજી ને પેલું ગામ ઈડર ને પેલું અમદાવાદ ને બધા જણાય છે. આ મનની ભૂમિકા છે. તમારો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે, જે અહંકાર કે સ્વચ્છંદ મટોના નિર્મળ દશા થઈને આત્મા જાગ્યો પછી સૌ લોકનું છે. મોમે રામ તોમે રામ ખડક ખંભો વાપક રામ જહો દેખો તો રાય. એ મનની સૃષ્ટિ ઓળંગી બ્રહ્મની સૃષ્ટિમાં. બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો ડોલતું નિર્ભય થયું. એ ભયભૂમિ મન મુક્ત થયું. એની વચ્ચે ઘાયલ થાય ને, શિથિલ થાય ને, સોય પકડાય. એ ત્રણ એકારમાં હરખું આવ્યું. ઓય છે એ અમેરિકા ને વિલાત ને પાતાળ લોકમાં ને ઇન્દ્રલોકમાં ને દેવલોકમાં ઓય આત્મા છે, આત્મા બધું છે. એટલી નિર્ભયતા હોય. શરીર આજે પડે તો 100 વર્ષે પડે, આજે પડે તો વધુ, 100 વર્ષે પડે તો વધુ. ઓ ના દુઃખની આપત્તિઓ તૂટી પડે શરીરના ઉપર તો એ કોઈ નહીં. અને સુખના 2 વર્ષે તો એનો દેવ સહીને ના કોઈ લાગે અડે અભરાય. એ અડોલ દેવ છે આત્મા. અવિચળ નાશ થાય જ નહીં. અને એ આત્મા બધામાં આ ક્રમ ફળ છે. આ દેખાય છે. ઝાડ, પશુ, પંખી, નાગ, વાઘ, રાજા, રંક, ફકીર, બાદશાહ, ઇન્દ્ર, આ બધા ક્રમ ફળ છે. સ્ત્રી, પુરુષ, આ દેહના ભાવ આપણે પાડીએ છીએ, મનની ભૂમિકાના, સંકલ્પની સૃષ્ટિના. બાકી સંકલ્પ રહિત જે આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા, ચૈતન્ય આત્મા, શુદ્ધ બુદ્ધ આત્મા, આત્મા સ્વરૂપ ભગવાન પરમાત્મા, એ આત્મામાં એ આવો તો પછી આ બધો ભજન તમારું, બધી જે ખૂણામાંની ભક્તિ આવે એ બધી ભક્તિ તમારી. તમારામાં બોલે એ બધા બોલે. બોલ બોલાયા ગુરુ આ ઘટમાં, એવા સ્વામી સૌ ઘટમાં, તલગતાપમાં વાલો રહ્યા સમાય. જનન જનક જાલડી વાગીરી, પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. પંડમાં છે એ અખિલ બ્રહ્માંડમાં છે. તમારા પંડમાં દેખાય એ અખિલ બ્રહ્માંડમાં. ઓન બાપજી હાદી વાતમાં કહેતા કે જો જો હતો તમે ના તમે છો. એટલે આ ને આત્મા તમારો કૃતાર્થ થયેલો પરમાત્મા, અબ્રહ્મ, અખંડ, નિર્ભય ભૂમિ, કોઈ કમી જ નહીં. અત્યારે આપણને બધી કમી લાગે છે એ સંકલ્પની સૃષ્ટિમાં લાગે. ઓછું વધારે, મારું તારું, અહંતા, ખાઈ ગયું, લઈ ગયું, ખાડા ટેબા, દેશ કાળ વસ્તુ, આ બધું મનમાં દેખાય, અહંકારમાં દેખાય. આ ના તમે છો, પણ આ અહંકારનું આવરણ તૂટે અને તમે આત્માની ભૂમિકામાં આવો તો ઓય અમેરિકા ને વિલાત ને સૂર્યલોક ને ચંદ્રલોક ને આ ઇન્દ્ર વશીકરણ આ બધું તમારામાં થાય. તમે અડોલ રાખો જો કરતો એ નિર્ભય ભૂમિ કહેવાય. અજીવનાશી, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ, શાસ્ત્રોનું જે પ્રમાણ છે એ પ્રમાણ તમારા આત્મામાં બધું, કાગભૂષણીનું, સદાશિવનું, અત્યારે મહાવીરનું ને બધું જુદું જુદું લાગે છે. તમે આત્મામાં તો બધા ના આત્માનું ભાન થાય એ જ મરેલું કહેવાય. ના કે આ બીજા બધા મરવાના નથી. આ તો અહીંથી પણ થાય, પણથી પણ જાય, પણથી પણ જાય. આપણા અહીં આવ્યા એ ઘરની જગ્યા ખાલી પડી, અહીં આવ્યા હોય તે પણ તો હોય, પાછી એ જગ્યા પૂરાઈ જાય, બીજા ઘેર જાઓ. એ ભવ સ્થિતિમાં ફરે છે ત્યાં સુધી મરેલું ન કહેવાય. મળ્યો કોણ? આત્મા સ્વરૂપ ભગવાનમાં મળ્યું. ભગવાન જુદા અને તું જુદો નથી. ભગવાન તારામાં તું ભગવાનમાં.
ભગવાન એ તું અને તું એ ભગવાન. હં? ભગવાન એ તું અને તું એ ભગવાન. આ એકાગ્રહ થાય આ ભક્તિનું ફળ. છેલ્લું મોક્ષનું કરે. જેમાંની આ ઉત્પન્ન થયું છે, જેમાં આ ટકી રહ્યું છે, અને આ શરીર મટી જાય અને પૂર્ણાવત થઈ જાય, શરીરથી મુકાઈ જાય, જે પૂર્વની માગ લેણ છે એ પૂરી થઈ જાય ને આત્મા પરમાત્મા. પાછું આ ધૂળ દેખાડવાના આ બધું શકે એ તો લૌકિક દ્રષ્ટિનો મોહ છે. આપણે ન કહો ને આત્મા ન કોઈ ન આ તમને સાધન છે. આપણે વરસાદતા હશે જેમ આમાં બેસીએ છીએ, કાં ખાટલો ટાળ્યો છે, કાં પાથરીએ છીએ, કાં હમણાં ખાવા અનાજ જોઈએ છે, પછી એ પરધર્મો છે બધા ઓના. તે બે ઘડીના છે. સપનું લાગ્યું હોય, સપનું લાગ્યું હોય એ તમને બધું ખરેખર લાગે. પછી જાગો તો એક અક્ષર ન હોય. આજે મને એમ લાગ્યું કે બાવજી આવ્યા છે અને તજનો સોડો, લવંગ અને હૂંઠ. જુઓ આ મન શું કરે છે? લે દના આવો ના આવો, બાવજી એવા ને એવા, હું એવો ને એવો, અને તજનો સોડો ને લવંગ ને એ બાવજી મગાવ્યા છે. બાવજી કે મેં તને પહેલાં તો કહ્યું હતું કે તું પહેલો લાવી મેલજે, અને તું લાવ્યો ને અત્યારે તું લેવા જોઈએ. તે ઉપાસ બધું હોગીને જોયું ત્યાં આવું બીજું ને બીજું નીકળ્યું, અને એમાં તજનું સોડું ને લવંગ ને પેલું હૂંઠ એ એક ન નીકળી. હું તો જાણતો જો કહો મશીન આમાં તો કોઈ નથી. એટલે મને જાગ્યો તો એ તો હેડીમાં પડી ગયેલો હું તો. એ તો કોઈ નહીં. બાવજી એ હું હું તું એવું છે જોતાડી એ હું એ સપનું એ આ છે, સપનું છે. તમને અત્યારે હાસું લાગે, જાગતામાં આ દેખાય છે, તમને હાસું લાગે છે, પણ સપનું. આ તમે પહેલાં નહોતા, અત્યારે દેખો છો નથી કાલે. આ દેખનતી વાત છે, કોહંતાળેલું છે. પણ એટલું છે કે તમે રહો એટલી દોન વ્યવસ્થિત રહો. જેટલી દોન રહો, જેટલો ટાઈમ તમે આ શરીરમાં જે ઘેર ઉતર્યા છો, જે કુટુંબમાં ઉતર્યા છો તો રહો. પણ તમારો આત્મા બંધનમાંની મુક્ત થાય, આ ક્રમની ઝાડ છે તોડીને આત્મા પરમાત્મામય થતો થાય એટલી જ તમારું જીવન. ને કે તમારો આત્મા ભવ સ્થિતિમાં નેસી ગતિમાં જતો થાય તો અમે શું લાવે શું કર્યું? જો અમે તમારા ઘેર આવ્યા છીએ, ઓય રહીને અમે ખરેખરું તપ કરીએ અને પ્રભાવથી વર્તી વાળી લઈને અંતર્ધ્યાન થઈ જઈએ, આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થઈ જઈએ, તો જાણ્યા મને આ બધું સાધન સાહેબૂત કહેવાય. પણ જો ઓય આવીને અમે પક્ષપાત કરીએ, રાગ કશાય કરીએ, ઊંચી નેસી વર્તી કરીએ, પરનો સાધન સીમાં જો લોસા વાળીને મારી વર્તી ગૂંથવામાં નાખીએ તો પછી આ મારા માટે બંધન જ ગયા. પણ ઓય આવીને અમે નિર્મળ થઈ, અભિમાન વગરના થઈ, અમારો આત્મા તમારામાં આત્મા અને આ બધા પરમાત્માના જીવ છે, આ બધું પરમાત્માનું છે. આવી હરખી વર્તી કરી ના આત્મા જો શાંતિ પામી જાય તો આ મારા ભક્તિ કર્યાનું પ્રમાણ છે. અહીંયા આવેલું મને પ્રમાણ લાગે ને પાછું આ તમને ગમે તે લાગે, પણ તમે ગમે તે જગ્યામાં જાઓ પણ તમારો આત્મા બંધનમાંની મુક્ત થાય, આત્મામાં કરતાપણાનું અભિમાન મટી જાય અને પરમાત્માના અર્પણ થાય, આવો શુદ્ધ ભાવ જાગે અને સદવર્તન થાય એનું ભક્તિ. નગર તમારો આત્મા નેસી ગતિ જાય કર્મના બંધનમાં, અધોગતિનું કારણ થાય તો પછી તમે ભક્તિમાં હો તો હું કહું ભક્તિમાં ભક્તિ ન કહેવાય. ભક્તિ તો એ કહેવાય કે હું અને મારા આપણાની જે મૂર્છા છે એ ટળી જાય અને આ બધું ભગવાનના અહંકાર મટી જાય. તાન તું આત્મા કેનું કે ભગવાનનું સુધી તારા બધા આત્માઓ કે નથી કે બધા ભગવાનના, તારા આ બધો તત્વો કે નથી કે બધા ભગવાનનો. તો બધામાં કરતા હતા કોણ તો ભગવાન છે. હું તો ભગવાનના ખોળાઈનો અંશ થઈ છું. એના બોધ પરમાણી વર્તમાનનો મારું મન વસન અને ક્રમ ભગવાનના બોધ પ્રમાણે થાય એ ભગવાનના શરણે કહેવાય. ભગવાનના બોધ પ્રમાણે થાય એ આ ભવ સ્થિતિમાં મુક્તિ વર્તે છે. તમે ઓય છો ઓયને તમે એમ ન જાણતા કે એ નાહારું બીજી કોઈ જગ્યા હોય. તમારી વતી હાલ પ્રભાવથી જો આત્મામાં શાંતિ પામીને અંતરાત્મામાં લાગે શુરતા તો હાલ તમને મુક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાન થાય. જ્યાં સુધી તમે ઠરહો ને
અને બધા આત્માઓ ઠાર્યો ને, જો ઠરવાનો માર્ગ એક જ છે કે બધા આત્માઓનું હિત ઈચ્છે એ આત્માના હિત થાય, એ ઠરે આત્મા, અને એના અંતરનો ઉઘાર થાય. આત્મશ્રદ્ધા ન હોય ત્યાં સુધી તમને આવો અજરામર આત્મા ભગવાન, ત્રણ લોકનો નાથ, લોકાલોક જ્ઞાનનો ધણી પરમાત્મા સચ્ચિતાનંદ, એ આત્મા છે, એનું મહાત્મા ન આવે ત્યાં તો તમારા આત્મા પર તમે બખા નાખો, અવળું હવડું અવળું હવડું અવળું હવડું કરે જો. મન વસન અને ક્રમ એનો વેપાર છે. તમે અવળો હવળો ખેડે જાઓ, એ તમને ક્રમ નહીં, તમને આવરણ આવે, એ આવરણ તમારો ભાવ ગળાય. જેવું ગઢ હોય એના પર તમારે જવાનું, એ મોંમાં કેના ઓછું વધારે. અને સત્સંગ કરનાર આત્માના જો પેલું તો મૂળ પાયો આત્મા, અને જો આપણને એવો આત્મા પ્રગટ્યો નથી તો પુરાણ પુરુષ જે આપણને મળ્યા એ પરમાત્મા છે. આપણો અંશ છે આત્મા, એનો અંશ છે, અને એના અંશો છે બધા જીવ માત્ર. જેટલા જીવ છે એટલા એ પરમાત્માના છે, અને એ પરમાત્મા છે ભગવાન. એના આપણે એક જીવ છીએ. આવો ભાવ થાય, આ પીછે લાગે છે તો પુરુષ કે તો સબ બંધન તોડ, તો આ પીછે લાગેલું જીવ કહેવાય. બધામાં જીવ જોણે, ચેતન જીવ બધામાં, જરહર જ્યોતિ જીવ, દેહ નંદદેવને કોઈ નથી. આ પરભાવ છે, અજ્ઞાનનો બનેલો વસ્તુ, વાદળાનો ગાભો હોય. જેવો પૂર્વક્રમ કરે એવો શરીરો છે, ભાઈનું બાઈનું કૂતરાનું મનડાનું ઊંટનું બળદનું બહેનું બધા પણ ક્રમ જેવો કરેલો છે એવો શરીરો એવો છે. અને બદલા તહેવાર ન લાગે. હાલ તમે હવે સો બદલાઈ જાય. હાફ કોસડી બદલાઈ, કોસડીના ને હાફ ના હું કારણ આ તમારો દેહ ધર્મ છે, એ નંદ તમારામાં આત્માદેવ છે ને આવું છે. કેમ કે આત્માદેવ અજરામર છે, અવિનાશી છે, અનહારી છે, પર વસ્તુનો ત્યાગી છે. આ વિષયોને અને આત્માને કોઈ સંબંધ નથી, અનહારી. ભાઈ એના પર મેલ છે એ અહમ છે, આ મળાયો એના પર એનું જ અહમ ભૈરામાં. અહમથી મમતા છે, ક્ષમતા મટી જઈ. પછી મન, આ મનના ભાવ ઉથલ પાથલ થાય છે. તમે એમ ન માનતા કે તમને કોક બોધતું હોય, તમારા મનના ભાવ સ્થિર રાખો, તમને બોધનાર ભગવાન નથી. ભગવાન આમ તો ઉભરું પડે, પણ તમારા મનના ભાવ ઉથલ પાથલ થાય તો ભગવાન આમ તો ન છોડી શકે. કેમ કે ભગવાન આમ તમે મથામથ કરતા હો, ગળમથલ ગળમથલ ગળમથલ, તો જ ભગવાન શું કરે? તમે આમ જો ભગવાન હમ જુઓ તો આ બધી જંજાર છૂટી જાય. પણ અંગ અમોરી અને ભગવાનનું શરણ લે એના આ મટી જાય. આ સુરતા જે ગોથો પેલો કરે છે એ મટી જાય, સંકલ્પની સૃષ્ટિ શાંત થઈ જાય. એને શાસ્ત્રો એ પ્રમાણ આપ્યું છે. મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું, ગુરુની દયા થકી, હવે નહીં ભટકું, વાસ પૂર્યો ઘરમાં, એનું પ્રમાણ છે કે સત્પુરુષના શરણે જે આત્મા યથાયોગ પણ ભાવપૂર્વક થાય એને મનની સ્થિરતા થઈ. અને મન સ તો બોધ પરાયણ વર્તે છે. જેમ સત્યનારાયણની કથા સાધુઓને કરી એનું પ્રમાણ આપ્યું છે કે એ બોધ પ્રમાણી વર્તન હતું. વર્તન કરતો પૂર્ણ દશા પ્રગટી નથી. ભૈરામણ પૂર્ણ દશા પ્રગટી નથી તો એના બીજો દેહ બન્યો ખરો, પણ દેહ એવો ઉત્તમ બન્યો. જો પકડાશે તો કહે હું મરું તો મરું, પણ બીજાને તો શેમ કહેવા દઉં, સીડીને શેમ કહેવાય. આ તમે બેઠા છો, તમને સારું આસન બેહવાલ્યું હોય, એ બીજાને આલું હોય તો ખરા કાંઠા તો લાય નક ન લાય. બેહવા આલેલું હો, આ તમને બેહવા આલ્યું છે, તમે પ્રગટ ભાળો છો પણ બીજાને ન આલી શકો. એમ આલવું ને મરવું એ બે બરોબર હોય. તારે આ જે ઘર વહ્યા, ગમ વહ્યા, નાતી દેહી એ મમતા થઈ ગઈ છે કે હું ને મારું, એમાં તો બીજાને કોઈને પહેવાનો પેલું જ મટી જવું એમાં ખલાસ. એ પણ એ ભૂમિકા નહીં, દુર્યોધનની ભૂમિકા. હજી કોઈને કોમન ન આવે, હું ને મારું છું એ કોઈ પહેરી ન શકે. એ હું જો તમે જો આત્માદેવ સમ્રાટ છે, બધાનો ધણી, એ આત્માઓ હોય, પણ એના પર કોણ વર્તે છે? આવરણ વર્તે છે, અહંકાર. ને સી ગતિ જવાનું ક્રમા અને ઊંચી ગતિ જવાનું ક્રમ, તો કે આ બધું ભગવાનનું છે. બધા બધું થવાનું, ક્યાં ન રહેવાનું? આમાં વ્યવહારિક જેટલો કોમ છે એ કોઈને ખાવા ન હોય તો ભલે ન હોય બાબરોમાં, પણ જો થાય છે બધાના દરેકને, ક્યાં ના રહ્યું?
ધનવન થાય અને છું, ભિખારી થાય અને છું. તાણે બધો ઓધો શું આવે છે કે આ અહંતા ને મમતા, અહંકાર આવ્યો ને મમતા થઈ પછી કોઈને કોમન અને એ ઢીલો પડે એટલું બીજું પહેરીએ કે આ શુદ્ધ ભાવ કરે શકે એ માગ પાડે તાણ પહેરે બીજું ના કે ઓગણે ન પહેરે કે ના પૈસા રાતો હું અહીં રવાય જો આગળ હું અને મારું હોય ને બીજો કહે કે ભાઈ મારે આ રાત્રે ઉછે તો જે અહંકારમાં મજબૂત હોય કે ભાઈ હું અહીં નહીં રવાય તમારે એટલે ભાઈ આવું આ તો કહેવાનું શું કારણ છે કે જો ભક્તિનું પરમાળા છે અહંકાર મટે એના આ બધું તું આત્મા ભગવાનનો તારામાં દીધેલો છે ના દેહ ભગવાન દોન માલ્યું છે ના સૂર્ય ભગવાન પ્રકાશે છે આ ધરતી માતા ભગવાન બનાવી છે અનાજ ના કણ ભગવાન બનાવે છે તત્વો ભગવાનનો બનાવનાર પાણી ભગવાનનું બનાવેલું છે આ બધો તત્વો ભગવાનનો છે આ ભાવ થાય એનો અહંકાર ઢીલો પડી જાય એ આત્મા નિર્મળ થાય એ ભક્તિવાળો આત્મા અને જેનો આ અહંકાર મજબૂત થાય આ જગતવાસી બહુ સ્થિતિમાં જનાર એ નામો કોઈ ખટે ને જેમ ઓશમાં રજ ખટે કહ્યું નથી ઘણા વાતો કીધી કે ભાઈ ઓશમાં રજ ખટે તો નામો કોઈ ખટે એ શું છે અહંતા હોય પછી એટલું છે કે પોતાનો આત્મા બંધનમાં ન આવે એવું વર્તમાન કર્મ છે એ કર્મ પર તે મજબૂત થો બાકી પોતાનો આત્મા બંધનમાંથી મુક્ત થાય એવું કર્મ તો તમે વર્તમાનમાં જ આશરો તો જ ઉપયોગી થાય મુક્તિ તો થાય ને કિશોરથી થાય સદગુરુ દેવ કી જય મરીને મૂકે એ ઢોર અને જીવતો મુકાઈ જાય એ માનવી ભક્તિનું ફળ જે ઘેર જે કુટુંબ જે શરીર જે બધું છે એનાથી પહેલી વરથી ઉઠાયેલો તમે આત્મા ઉઠી જાય પોતાનો અહંકાર રગ રગ અને રોમ રોમવાની આ જે ધણી થઈને બેસે છે એ સમજણ નથી પડતી આમ તો કહો છો ધણી ભગવાન છે પણ તાર તમે ધણી થો એટલે એમ નથી કહેવાનું કે તમે નાખી દો પણ જો શોખ તો તમારી વર્તીને સમજી જુઓ કે તમને એમ લાગે કે અમે શોખ કોક બધી જાય છે ભગવાન તમને બધી જાય પણ ભગવાન તમને હુકરા બધવા તમને જે તમારું સ્થળ તમારું જેટલું માનો છો એના પર જે સહાયતા કરો છો એ તો તમારું મોહ છે અહંતાનું મમતાનું કારણ છે પણ આ બીજા આત્માઓ કેના છે તાર જો પેલું પાળો વર્તી તો બધા મને ઉઠેલી અહંતા અને મમતા મરાશેડી મૂક એ ઢોર પશુ કહેવાય પશુ બુદ્ધિવાળો આત્મા કહેવાય આત્મા તો ખરો તાર જીવતા મુકાય એ દેવ આત્મા મોક્ષનો આત્મા એ કહેવાય કે પહેલાંથી આ બધા મને વર્તી છૂટી જાય પાલી તારો ઓણો આવ્યો તો ખોડા વાળીને બેઠી છું કાળ આવ્યો હોય પછી ના પહેલાં જ છૂટો થઈને બેઠો હોય કાઓ કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા નિશ્ચયથી જરી ન ખસતા સામા જાતા દસતા એશિયા કા આ બધાની વર્તી છૂટી થઈ અસંગ થઈ નિર્મોહ થઈ વિતરાગ થઈ ના આત્મા પરમાત્મા ઘરમાં બેઠા છીએ અમે આવો કાઢ નાખી આપવું અમે અમારા ઘેર છીએ એક પુરુષ હતો એ એને પૂછ્યું કે ભાઈ તમે મોક્ષમાં જવાના છો કે ભવ સ્થિતિમાં જવાના છો કારણ કે થોડી વાર શેડી ક્યું ભાઈ કદી હું કથર પથર હું ને કાળ આવી જાતો પછી બધામાંની વર્તી વાળીને આત્મા પરાયણ કરીને કે કામ આ કે મુક્ત સુજા કારણ કે આ બોતા પહેલાં કાઢીને આલ્યું ફૂગી જેમ મનસૂર હતું જસવત હતો કે જસવત બ્રિજ જો શરીર પરથી ખાલ ઉતાડી પણ હરિચંદ્ર નળ દમંતી આશા ગાડશા તમે એમ જાણો કે એમને મુકાઈ જતું હોય પછી આપત્તિ આવે એ વખત મુકાય એ વખત તો કોઈ ન મુકાય એ વખત તો બૂમાબૂમ થઈને ઘણી મમતા કરી અને જીવત દુઃખતી જાય પણ પહેલાં સમજણવાળો આત્મા હોય એ બધામાં પરભાવથી મુકાઈને નિવૃત્ત થઈને આત્માના ધર્મધન પર જેમ ધર્મરાજાને હતા ને આ બધા મુક્ત પુરુષો થયા ને ભગત થયા એ બધા પહેલાંથી મુકાઈ ગયેલા જુઓ પશ્ચરી સોળસી મૂકી જાય પહેલાં થકી પર વસ્તુથી મુકાઈ ના આત્મા પણ થાય સારી શીરી
પર વસ્તુનો મોહ અને રાગ રાગ અને દ્વેષ. આ કૃપાળદેવ કહ્યું છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ મોક્ષનો પંથ. ત્યારે રાગ અને દ્વેષ બેથી મુકાઈ જાય, આત્મામાં આરામ હોય. ભગવાનનો આધાર થયેલો આત્મા હોય મુક્ત વર્તે. ભલે જ્ઞાન બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા, આ મુક્તિ પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધી આ માર્ગ નથી શોધ્યો. હમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન આવ્યા, ત્યાં ભક્તિનું દાન આલ્યું. શેવું દાન આલ્યું? કે તન અને મન અને ધન, ત્રણ માર્ગ હમ બારનાર મળ્યા. તન, મન અને ધન, આ બધાના ધણીએ ભગવાન મળ્યા. તારા ત્રણ ભાવથી ઉતરી જો. ત્યારે હું છું કે આત્મા આત્મા પણ હતું. આત્મા પરમાત્માને અર્પણ કર્યું તો પરમાત્મા થઈ ગયું. કોણ? પછી કર્યું કરવાનું કોઈ ન રહ્યું. પછી તો ભાઈ વટર્યો. બળી રાજાએ વર રાજ વહીવટ કર્યો. આ નળ દમયંતી ના આપણે આગળની વાતો કરીએ છીએ શાસ્ત્રોના પ્રમાણ. અમરીશ ભોજ, રામ રામ, અમરીશ અને ભોજ રાજા અને રામચંદ્રના પિતા દશરથના પિતા અજરાજા કે અજને રઘુરાજાના દિલીપ, આ બધી એની વંશાવળી હતી. એ બધા મુક્ત દશામાં હતા. જ્ઞાન છાપસ શરીર છોડવાનું, દેહ સત્વ બધાથી વિરક્તિ કરી આ એનામાં વહીવટ છે. તમને ખબર છે કે રઘુકુળની રીત છે કે ગાદી હુંપી અને પછી છે પેલાને શરીર બાળ ડાક દઈએ. એ શું છે? પેલોને ગાદી બેહારી અને પેલોને ડાક દઈએ. એ શું છે? કે પેલા પરભાવથી મુકાઈ અને આ સર્વાર્પણતાના ભાવ કરેલા હોય, પછી મુક્ત દશા થઈ, પછી છૂટું થઈ જાય. અને પેલો એ દશાનો પુરુષ હોય બેહાડે દણી અંબાને મારું નથી હોવાનું છે. એમ તો પરભાવથી મુકાયેલો આત્મા હોય અત્યારે તમે એમ ન માનતા કે આ મને ભગવાન બધું, ભગવાનને ભાઈ હું પડી તમને બધું, પણ તમે આ અહંતા, મમતા, રાગ, દ્વેષ આ હું બધેલું છે. પછી મોક્ષે સીધી જવાય. દોયડોમાં બધેલો હોય એમાં વરડો, મોક્ષમાં તો ન જવાય. ત્યાં મોક્ષમાં કોણ જાય? અહંતા ન હોય, મમતા ન હોય, રાગ ન હોય, રોહ ન હોય, ઈર્ષા ન હોય, મારામાં આત્મા, આ બધામાં આત્મા ને બધું પરમાત્માનું. એમાં જેની સ્થિર વર્તી રહેતી હોય. વર્ધમાન સંકિત થઈ ટાળી મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. વિતરાગ જે દેવ છે એમાં સ્થિતિ હોય એ આત્મા મોક્ષમાં જાય, એ મુક્ત કહેવાય. અને એ ભાવ અત્યારે ભાવતો હોય એને આ બધામાં નિવૃત્તિ હોય વર્તાય. સો ખરા હોય પણ જેમાં વહાઈમાં આપણ છીએ, પણ આ બધા આનંદ આપણે કોઈ નહીં. કારણ આપણને શાંતિ રહે. એટલે કે તમે ધણી થો ન બેહાય. ત્યારે આ બધા આનંદ આપણે કોઈ નથી. આવી વિરક્તિ જેમ તમે જેનો આત્મા જાગી જાય એ આત્મામાં આવી તાકાત પેદા થાય. શક્તિઓનું નામ કહેવાય શિવની શક્તિ. શિવ એ પરમાત્મા સ્વરૂપ ભગવાન. રામ રામ બાબા, બેહો બાબા. અને શક્તિ એ અત્યારે વર્તમાનમાં આ કામ કરે છે. પણ મલિનતા, શક્તિમાં મલિનતા હોય એ ભવસ્થિતિમાં લઈ જાય. અને શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ અમૃત ધાતો રહે. જેની શક્તિ શિવને મળી એ શુદ્ધ ભાવ થયો. રામ આ શુદ્ધ ભાવ વાળો આત્મા એને મુક્તિ વર્તે. આજથી તમે કોઈને એમ લાગતું હોય કે મુક્તિ તમારા મર્યા શેડી મળે, ભાઈ તમે જુઓ ને અત્યારે તમારું હોય કોણ લાવે? દેશના ને તમારા દેવના તો કશું આ તો પરધર્મ છે. ઓમાં તમે જકુડા ખો છો, તમારા આત્માને ગુથોમાં, સંકલ્પમાં ને વિકલ્પમાં ને રાગમાં ને મમતામાં પોતો ખવડાવો છો. પછી તમે મુક્તિ શે વખત થાય? તમારો આત્મા દેવ અડોલ છે, અવિચળ છે, અનાહારી છે, ભગવાન છે, પરમાત્મા સ્વરૂપ છે, અનંત ગુણોનો ભંડાર છે, બધાનો ધણી છે. આવો આત્મા છે. એ આત્મા પર જો તમે મેલ નાખી અને પરભાવમાં ફરો તો પછી મુક્તિ છે શંકરી પહે. પણ તમે અત્યારે પરભાવથી શાંત થો, લો દો આલો ખોવ ખવડાવો, પણ તમારા આત્માના બધામાં આત્માના બધું પરમાત્મા. વિષમતા દૂર કરો, ક્ષમતા લાવો.
સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. તમે ના મેં આ દુઃખી પીળો છે ને એ ભગવાન બનાવ. અરે કર્મ કરીને પછી લીધો છે. પેલો પાત્ર બનાવીને પશુમાં પ્રવેશ કર્યો છે આત્માઓ. પેલા ઘડી આ લુગડો જેમ પેલા તમે જેવી ઈચ્છા કરી એવો ખરીદ્યો. પૈસા પેલા કમાઈ અને જેવી ઈચ્છાથી એવો લુગડો લીધો. પછી સેવો હીવરા બસે એવો હીવરાને પછી પહેર્યો. આ બધા આત્માઓ શું કે એ પેલા કર્મ કરે, કર્મ કર્યા પ્રમાણે પછી શરીર બનીને એમાં પ્રવેશ કરે. પછી એ ભોગવટામાં આવે. આ બધામાં આપણે બધું કરીએ છીએ. પણ મમતા એ તો મહાગોજારી છે. મમતા છૂટે તો તત્સમતા. જો તમારો અહંકાર સતા સુધી ગોથો પહેલો ના કે મમતા જાય તો તરત ક્ષમતા ઉભી રહી છે. તરત આવીને બે ને ક્ષમતા આવે તો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. તમારામાં દેવ એ બધામાં દેવ દેખાય. પાછું સજીવ તમે એમ ન માનતા કે એમ થયેલું તો છે, પણ તમને દ્રષ્ટિ પ્રગતિ નથી. તમે એ પુરુષાર્થ નથી કર્યો. જેમ આંખો ઉપર પડોળ એકને વળ્યું હોય, એક ઉતરાઈ નાખ્યું ને એક નથી ઉતરાયું. આ બધા ન ભાળે ને ઉતરાયું છે બધાને ભાળે. જેમ સ્વયં ભાળે, સૂર્ય ભાળે, અંદરને ભાળે, રાતે ભાળે, બધું ભાળે. પોણા ભાળે, ખાડા ભાળે, ટેબા ભાળે, બધું ભાળે. અને નથી ઉતરાયું ન ભાળે. ત્યારે જે આત્મા સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ અને સ્વચ્છંદ પોતાનો અહંકાર એ દૂર કરી અહંતાને મારી અને ક્ષમતા નથી લાવી. મારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એવું એક ફેરો નિર્ણય નથી કર્યો. તાણ સંકલ્પની સૃષ્ટિમાં મનના ભાવ પ્રમાણે ફરે જાય છે. નગોથો પેલો થયો છે. ભવસ્થિતિ ગણાય છે. તમે એમ ન માનતા કે ભવસ્થિતિ કોક કરે. તમારી ભવસ્થિતિ કરવી તમારા હાથમાં છે. માતાઓ કે પુરુષો આજે ભીખ માગીને ખાવી પડતી હોય કે રાજગાદી હોય, એ તો પૂર્વનું છે. પૂર્વનું પુણ્ય હે ત્યાં સુધી આ રહેવાનું, અને પૂર્વનું પૂરું થયેલું નથી ઉતરી પડવું પડે. ટપ દે તો રહે બધું. ત્યાં તમારે શું જવાનું કે નવા ઉપર આજનું જે કરતર હોય કોઈ હતું પડવા તો માન મેલો પૂર્વાનું જે હતું એ આજે ભોગવો છો. આજનું કરેલું હોય એના પર તમારે જવું પડે. શું જવું પડે? વધારે મને ગરમી લાગે છે. પૂર્વાનું કરેલું આજે ભોગવટામાં આવશે. કોઈ ઓધરું થાય છે, બેરું થાય છે, લૂલું થાય છે, લંગડું થાય છે, કોઈનું મગજ મેટ થઈ જાય છે, અજ્ઞાન તંતુઓ નષ્ટ થઈ જાય છે. આ બધી વસ્તુઓ જતી રહેશે. આ પુણ્યનો સાધનો પેલા આવડે ઝવેરીને સમજતું હોય પછી શું જોયું પાછું શું બધું પૂરાઈ ગયું. ઝવેરી તો જા પછી જો બધું પાછું આવીને ખડું થઈ ગયું. અત્યારે 35,000 બંગલો રાખ્યો તો અરે પેલું શું કહેવાય બ્લોક રાખ્યો. અને અત્યારે બેંકમાં રૂપિયા મેલ્યા છે બધા. મહિનાના 4,000 રૂપિયા આવે છે બધાના થઈ. 2 સોરાની બાઈ એની બાઈના 8 આવે છે, નાના સોરાના 8 આવે છે, મોટાના 15 નીકળી જાય 2,000 આવે છે. એમ થઈને બધું લેતા શું જ પેલું આ તમારા ઘરે કણિક માગતા હતા તમે જો આવો તો ઈચ્છા કરતા હતા કે આવ્યો આમ આવી કે બાજુ મને પૈસા ન લાવતા મારે આમ કશું જોતું નથી. એ આ કેટલી વાત થઈ ને. પહેલાં શેમ હતું? પહેલાં બગી હતી, દનનો 4 લુગડો બદલતી, 4 ફેરા લુગડો બદલે, રસોઈ કરે ને બગીમાં બેસીને ફરવા જતો. રામ માજી રામ આ લઈ લો પેલું સાલ કરવું માયા નથી ને બધું. આ છે કે એ શરીરોના ભાગો લઈ આવે વ્યવહાર પાડવા. આત્મા તો ન હોય. આત્મા તો સ્ત્રી અને પુરુષને આ ગોમને પેલું ગોમને આ બધામાં આત્મા તો ભગવાન છે. આ મકાન છે એ કોઈને 2 માળ ન કર્યો હોય, કોઈને સાપરું કર્યું હોય, કોઈને 7 માળ ન કર્યો હોય, એમાં ધરતી માતાને શું કરનારની કલ્પનાનું કારણ છે.
તારા આગળ આ સંકલ્પની સૃષ્ટિનો આવવાના આત્માને કોઈ ન હોય. આ તમારો દેહ છે એના આત્માને કોઈ નથી, બોન નથી. મુક્તિ વર્તવી પડે એ નથી વર્તાતી. ના આ હું વર્તા છું, હું આ જીવ કહેવાય. આ બંધનનું કારણ તમારું છે એ તમે ભૂલી જાશો, નથી ને તમારું માનો છો. તમે જે છો આત્મા એને તમે ભૂલી જાશો. અહંકારીમાં સજ્ઞ, જન્મ મરણ સજ્ઞ, ભાઈ બાઈ સજ્ઞ, ખાવું પીવું પહેરવું ઓઢવું આ પડે આત્મામાં નથી. આવો આત્મા છે એ આત્માને ભૂલી જાશો. અને જે આ દેહ છે નાશવંત પરુનું બનેલું કર્મનું બનેલું પોજરું એને તમે માનો છો કે આ મેસી રામ રામ. જાણે તમે તમને જાણ હો એ વખત આ બધામાં મુક્તિ વર્તા. તમે તમને ઓળખશો એ વખત ભક્તિ પૂરી, પછી આ બધામાં વિષમતા થાય. કેમ કે તમે આત્મા છો ને કેના છો? તમે બધા છો. તમે હું ને મારું કરો છો, પણ તમે કેના છો? તમે હું ને મારું એ બધી વાત ખરી, પણ તમે કેના છો? તમારું મૂળ સંભાળ રામ રામ. તમે હું ને મારું કરો છો એ જાણો છો એ બધું ઘોડા માણસ દારૂ પીને બોલે એવું છે. પણ જાણે તમે કેના છો, તમારો માલિક કોણ છે, તમારો ધણી કોણ છે, તમે કોણ છો કે આત્મા છો, તો કેના છો કે પરમાત્માના છો, એ વખત તમને આ બધા મુક્તિ વર્તા. તમે તમને જોડ્યા એટલે બસ પંડે જોયો એટલે બ્રહ્માંડે પછી તૈયાર. મુક્તિ કોઈ માગે એમને ન મળે. તમે તમને ઓળખ્યા વખત બધા મુક્તિ વર્તા. પછી ભાઈઓ બાઈઓ નેનાઓ મોટાઓ ભીખ માગીને ખાતાઓ ચક્રવર્તીઓ એ તો ક્રમજાળ છે. પૂર્વનું જેવું ઉપાસેલું હોય એવું હોય. અષ્ટાવક્ર મુનિતા એ આ ઠંગ એવો હતા. પણ વિદેહી દશા જનક રાજાના 88,000 ઋષિ હતા એ 12 વર જેડે માગણી કરીને બેસી રહ્યા છે. પણ જ્ઞાનહીણ હોય એ જ્ઞાન સચલાઈ ના લે. તો અષ્ટાવક્ર મુનિયા એ પેલા બધાને જેલમાંની સોળાઈ અને મુક્તિ તરતાલી વિદેહી દશાનું જ્ઞાન. જો ભિક્ષાવર્તી કરીને ખાતા પાછા અષ્ટાવક્ર. તમે એમ ન માનતા હો કે રાજગાદી પર હોય તારે પૂર્વક્રમ હતું. જનકના જો જાય તો આખું વિશ્વ હાથી હેડાઈને જે જોયા જંગલમાં જાય તો એ મંગલ થઈ જાય. જો પૂર્વની વાવણી આ હતી જનકની, આ પૂર્વક્રમના આધી જીવન જીવતા હતા. તાણા નર દમનથી જે એની પગની પોની રવિયેલ સૂર્ય ન જોઈ શકતું. આ સ્થિતિ પૂર્વ પુણ્યના યોગ હતા. પણ જે વખત પૂર્વક્રમનો ગ્રહ એવું ક્રમ હતું ગણગાતી એ આવ્યું વખત ખબર છે કે નર રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અર દેવ સ્ત્રી વનમાં ભમ્યો ન મળ્યા નાને પાણી સુખ દુઃખ મન માનવાણી સાથે રે ઘડિયા ટાળ્યો તે કોઈ નવટળે રઘુનાથ ન જડિયા સુખ દુઃખ મન મન. તાણે એ જ નર જો નર રાજા સરખો આ સૃષ્ટિમાં કોઈ નર થયું નહીં. આવો નર રાજા ને દમયંતી કે જેણે 10 ઇન્દ્રિયો વશ કરીને આત્મદશા પ્રાપ્ત કરી. હંસ એનું પ્રમાણ આલ્યું છે કે દમયંતીના નરના મેળાપ થયો કેણે કર્યો હતો? હંસ કર્યો હતો. એશિયો હંસ આત્મા દશા વર્તાતી હોય. હંસ પરમાત્માનો હાથ પગ ઓછો નાક મૂઢાના ભાવ વગરનો આદિ અનાદિ દેવસૈન આવો જે નળ હતું. પણ જે વખત પૂર્વક્રમ આવ્યું એ વખત અર્ધેવસ્ત્રી વનમાં બનવાનું ન મરે અન્ન પણ પાછા એ જ નળ નીર દમયંતી ભેગો થયો વખત નળ રાજાનું પહેલાં બાહુકજી થયા હતા કે નળ રાજા એને એ દેહ એને એ આત્મા એને એ નળ તાર ગોળનો ખાસ દાર્યો હતો શેઈ નગરીમાં હે અયોધ્યામાં નળ રાજા.
પાછો એ જ નળરાજા જે વખત આ કર્મ ઉતર્યું એ વખત આખું સ્વરૂપ બદલાઈ ગયું. પાછો મેળાપ પાછો છો તો હારા આવ્યો અને જોયો તો એનું આખું બધું પલટી ગયું. હું પલટી ગયું કે આ કર્મ સારા એટલે કર્મ કોઈને ન છોડે. આ શાસ્ત્રો પ્રમાણ આલે છે. આત્મા દેવ એ તો ભગવાન છે તમારો. એ આત્મામાં જા પછી તો કર્યું કરવાનું કોઈ નથી. પછી તો તમારું ટેમ વ્યતીત કરવાનું મુક્તિ વર્તે. આ બધા સંબંધોમાં મારા શેરી મુક્તિની આશા કદી ન કરતા. મુક્તિ આજે તમને આ બધાથી પરભાવથી મુકાઈ દઈને આત્મામાં શાંતિ વર્તે, અંતરાત્મા મળતી. અડોળ, અભંગ, અસંગ, નિર્મોહ, વિતરાગ, ત્રણલોકનો નાથ, ગુણોના અવતાર, આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયું. એ ભક્તિનું ફળ, એનું નામ મોક્ષ કહેવાય. કોઈને એમ લાગે કે મોક્ષ થાય શોખ જવાય. આ જ્ઞાન તો તારામતી નહોતું પહેલાંથી. આ જ્ઞાન આ તોરલ નહોતું. આ જ્ઞાન તોરલના આ જ્ઞાન ત્રણ નરતા રહ્યા છે. અલૌકિક જ્ઞાન હતું. દેહનંદ દેવના કોઈ સંબંધ નહીં. એના પ્રકાશ થકી ફફડી જતું હતું. ફરસક જે સર તોરલના પહાડ જો પહેલો જ પડગો ખરીદવા જોશો તમે એમ ન માનતા. તોરી રોવાણીને ભમર ગોળીની બજાઈ મેણું મારીને આ લોકો કી શકે એમ લેવા જો તોરલ. એ તો ભક્તિ છે. અને ભક્તિ મળ્યા શેડી, તોરલને મળ્યા શેડી એ પડઘો પડ્યો. લઈને આવતા નથી કે રસ્તામાં પેલું બકરું માર્યું અને હજીવન કર્યું. એણે અઠ કરી કે મારે તો મોસનો હાર છે એટલે હું તો ખોરાક મોસનો લેવાનો. પછી તોરલને એ વખત વૈરાગ થયો હતો. આ સ્વરૂપ દશા પતી ગઈ. એ વખત ભગવાનની યાદ થાય આરાધના સ્વરૂપ દશા થઈ. એ વખત પછી પેલું મારેલું હતું એમાંની મોસ કાઢી લઈને બકડીયાને જીવ ટુકડીને હેઠ ટુકડ્યું કાઢી મેલ્યું. પેલો ભરવાડ આવ્યો કે જો મારા બકરાને મારી નાખશે, માટવાનું મારી નાખશે. મારું બકરું માર્યું છે, જીવ તું ન કરી આલે, જીવ હાટે જીવાલ ને કે એને મારી નાખું. પછી એ વખત તોરલને એ થાય વૈરાગ પૂછે કે મને આ સંકટમાં હે ભગવાન તો એ મને આવા સંકટમાં લાયા. એ ભક્ત કદી કરે ને ચિહ્ન પણ આ પછી સંક્રમણમાં આવ્યું. પછી એ વખત આ બકડ્યું જીવતું કરી અને કાઢ્યું. એ વખત પેલા તો મોસ તો હું ખાવો પણ રૂવાટો ઢીલો થઈ ગયો. હા બાપ આ હું આ મરેલું મારીને લાવ્યો છું, મોસ કાઢ્યાલુંમાંથી અને આ હજીવન કહીને બે કરતું જોયું. આ હું આ તો કોઈ જોગણી શકે. આ મારી હું દશા કરે. એ આખો રૂવાટો ઢીલો થઈ ગયો. જીવન આખું બદલાઈ ગયું. ના કે જે છે લુગડો ધોવા નીકળ્યા, જે છે ઓહળા પર આવીને ગામમાં ફરી અને લુગડો ધોવા નીકળ્યા. જો પછી આવી ગઈ ભક્તિ, નિરાવિમનતા આવી ગઈ. આટલું થતો પડઘો આવી ગયું. પછી કર્યું થતો જે શર જાડેશા પાપ તારું પર ખાય, ધર્મ તારો સંભાળ, તારી બેરેલીને બુડવા નહીં દઉં, તોળો દે. આ તોરલ કહે છે. પછી પેલું પછી હાસ્યમનનું પાછું હાસું બોલે છે કે લૂંટી કુંવારી જોનો સતી રોણી મેં, લૂંટી કુંવારી જોનો રે મોર મારા આવાળાથી ગાયો તરહી પાછી વાળી, એટલો કુક્રમ મેં કર્યો સતી રોણી. મેં કુંવારી કન્યાઓ લૂંટી. એ બધું જે કહ્યું કે એ વખત એકદમ વેરા થઈ ગયું કે મારા જેવો ધર્મી. એટલે અહંકારનો કવળ એને નીકળી ગયું. અપરમાં પીર થયો છે તેમને નથી આવતું. એ તો બધું જેવું સ્પષ્ટ હતું. આ વૈરાગ થઈ ગયો કે આ તો મેં અધર્મ છે. એ હું અક્રમના હોતા હતા એ તૂટી ગયા. આત્મા સ્વરૂપ હતી. જે સળ જગનો સોયટો પળમાં કીધો પીર. પીરેલ તો ભગવાનનો અવતાર કહેવાય. તો પીરેલ બીજું કોક ન માનતા. પીર મોટી દશા છે. પળમાં પીર કીધા તો એ તોરલ હતી એ મૂળ દશાનો આત્મા. તોરલ આ નિરલબાઈ તો એના ઘેરથી હું ભોરાણો તે આવું હતું. અજય સરનાજી મહાન કુકર્મી પાપકર્મી. પણ આ ચિત્તોડના રાણાની દીકરી કયો નિરલબાઈ કુંભારોણાનું બધું કુંભારોણાનું જ્ઞાન થાય છે. આ લાખાનું બધો એલો એણ લીલમ ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ, આ રામદેવ ને વિરમદેવ એ પીર કહેવાય છે.
એ રોટલામાં જ ખા જેવા પીર હે આખા વિશ્વનો ધણી બરાબર આખા વિશ્વનો એ પીર કહેવાય બધા ઓય લે આખા વિશ્વમાં લે આ વિષયની ઈચ્છા હોય તો પીરની દશા ન કહેવાય આ વિષયોથી રહિત વિષયાતીત અનાહારી આત્મા સ્વરૂપ ભગવાનનું જ્યોતિમય છે અડોલ વિતરાગ એમાં સ્થિતિ થાય એ પરમાત્મા પદ એ પછી કોઈ ડગાવનાર નથી આ હરિચંદ્રના તમે આજે ગુણ ગાવશો એટલે ગૌ તમે ઘણા થઈ જાય ભોજરાજાના મૃગાપુત્રના ધનાભદ્રના બુદ્ધ ભગવાનના જોવાનું બુદ્ધના પડગેથી પોષદનનો રાહુલ કુંવર મૂકી અને નીકળ્યો તો એની દશા રાજગાદી તો મૂકી પણ રાહુલ ધામનો થયો તો એ પોષદનનો હતો એ વખત મેલી તાઈ શું જણાવું આખા રાજનો ધણી બુદ્ધ ભગવાન પાછો એ આવ્યો એ વખતે 12 વર્ષે આવ્યો 12 વર્ષે આવ્યો વખત આ રોણી બાળ હશે કુંવર તો ધામનો તો 12 વર્ષનો થયેલો એ રોણીને વૈરાગ તો થયો છે પણ તું માગી લેતા દીક્ષામાં અતાર બાપુજીને એટલે હું રેમ કુંવર હતો એને મોકલ્યો એ પાહા દીક્ષા માગતા માગતા ભિક્ષા આલો થઈ તો એનો પ્રભાવ અને સ્વરૂપ પ્રગટેલું કડી કડીમાં ખીલેલું બુદ્ધ કેમ કે એની જે લપટાવી નથી વર્તી તાળી રાજમાં નકે જોત ને તે ભિક્ષા હાલતા હાલતા ભિક્ષા માગી લીધી કે મને દીક્ષા હાલો એ તટીને વ્યાઘ્રીને જ્ઞાન થયું કુંવર હેડવા માંડ્યો એ વખત રાણી જરૂખે બેઠી હતી કહો હું 12 વર્ષથી રાજા જો થયો તો હું કુંવરનું જોઈને દંડ કાઢતી હતી રાજવહીવટ કરતી હતી અમે રાજા અને કુંવર બે જ હોય ત્યારે મારે હોવાનું શું કરવું છે એ વખત રોણીને વૈરાગ છે રોણીનું જ્ઞાન થાય યશોદરા રોણી અને રાહુલ કુંવર અને બુદ્ધ આ ગચ્છુકુમાર અમુક તમે જુઓ આ તો તમને એમ લાગે કે શાસ્ત્રો હું ઈરવા લખેલો છે આ દુર્યોધન આ આકાશમાં ના પડેલા હતા ધર્મરાજાને આ તો પરમણવતા આવશે દશાવાળા જીવ આવશે અને આ સંસારના જે રોગને ફેદનાર કૂતરોને કાગળો જેવા આ દુર્યોધનની અહંકાર મન ઇન્દ્રિય ક્રમ શરીરના વિલાસમાં કરનાર ભવ સ્થિતિમાં જનાર નેસી ગતિ જનાર આત્મા રાવણનું ને રોમનું જે વર્તમાન આલ્યું છે શું આલ્યું છે વિભીક્ષણનું જુઓ રોમ એ ભગવાન વિભીક્ષણ એ ભક્ત કોટી અને રાવણ એ જગતવાસી ભક્તિ વગરનું બહુ સ્થિતિમાં જનારજી તારે દુર્યોધન અને ધર્મરાજા અને કૃષ્ણ ભગવાન આ પરમાણ આલ્યું રામ રામ પધારો જો આ દુર્યોધન છે પુણ્ય તો તમે એમ ન માનતા પુણ્ય બાળને ગયેલા ન થતા પુણ્ય તો ઘણો ન હોય છે દુર્યોધનના પુણ્ય હતું એ પાંડવોના જેટલું પુણ્ય હતું પણ પાપાનું બંધી પુણ્ય હતું મોહ મદિરા પીવા દારૂરા પીવાનું મારુરા ગાવાનું પોતાના આત્માના ધોગતી લઈને જીવ એ બળ્યું ને બધાને બાળ્યા અને એ પુણ્ય નરક લઈને જીવ એ પુણ્ય આ તો પદમ હતું હમણાં બહીમણ થઈ જાય બહીમણ શાહીમણ થઈ જાય આટલી પદ લક્ષ્મી એ ધર્મરાજાના પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય એ ઠર્યા બધા આત્માઓ ઠાર્યા અને મોક્ષ પધાર્યા વિભીક્ષણના અને રાવણના હરખું પુણ્ય હતું રાવણ પુણ્ય પાપાનું બંધ પાડી રાવણ અને નેસી ગતિ લીધી અને વિભીક્ષણ પુણ્યાનું બંધ હતા પુણ્યાનું બંધી પુણ્ય હતું ભગવાનની ભક્તિ કરીને અભિમાન મારી નાખ્યું હું નથી રોમ છે બધા આ મારું નથી આ વિશ્વ બધું આમ તમે એમ ન માનતા ભગવાન આમ થયું રાજ આલ્યું છે ભગવાનના સોલ્લો કરવેલું જેમ તેમ થાય કા સાધિકારી થાય તારા વિભીષણના એક રોમમાં અહંકાર નહોતું તારા લંકેશ બનાવ્યું એટલે બધાનો ધણી એની ગાદી આલી છે લંકોની ગાદી એના પહેલાં એક જણે પૂછ્યું છે કે રાવણ કદી તમારે શરણે આવી જશે તો તમે પહેલાં અભિષેક કહેવાય કે શું કહેવાય હે રાજ્યાભિષેક કરો છો આ તો તમારે ટેપમાં આવી જાય હું બીન પાછું પૂછું તો મને કે બીજું બોલાઈ જાય અને ટેપમાં તો બાલ તમને નડે એટલે અભિષેક રાજ્યાભિષેક કર્યો એ શેરી દશાનો વિભીક્ષણ હતાણ કર્યું તો મૂળ દશાનો પરમાત્માને દોન દેવું એ સેવો હતા વિભીક્ષણ
કે બધું સહન કર્યું હતું, ઝેર સહન કર્યું દૈત્યોની નગરીમાં. એટલે અહંકાર ને મન ઇન્દ્રિય કર્મના વસેલા બે ભન અવસ્થાવાળા આત્માઓ એમાં ભક્તિઓની પરિપક્વ કરી એના ફળમાં પછી રોમ કહ્યું છે કે જો ભલે રાવણ આવીને શરણે નમી જાય તો દ્વારકાની ગાદી છે, હે અયોધ્યાની ગાદી છે. આ તો હું તો કૃષ્ણ આવી ગયા છું. અયોધ્યાની ગાદી છે એ આલ્યો. હું પેલો અભિષેક કરું છું. તમે એમ ન માનતા કે આ જમતમ ખોટો હોય. આજે કદી આવી જાય તો જુઓ અમારે શરણે આવે તો એના ભેદોન દેવું પડે. અમારે શરણે નથી તાવે તો એના કરવું પડશે. તાવે તો મને કોઈ ચિંતા નથી. પણ વખત સન શરણ લઈ લે આધીન થઈ જાય તો ઓ ને આ સહી ન પહાડવા દો ને પેલા લંકોની અરે અયોધ્યાની ગાદી આલી. ભગવાનનો પરાક્રમ તો શું કરા એ શાસ્ત્રો મરવા છે, સમજવા છે. તમે અત્યારે સમજો તમારા જીવનનું તમને પ્રમાણ થાય કે આ કોણ ના હું આ ક્રમ બંધાવાનું આ ક્રમ છૂટવાનું. ભગવાનના બોધ પરમણી ભક્ત થયા એનો જે શરણ લીધેલો છે તમે જોઈ જુઓ. બોધ પરમણી જીવ્યા એ મુક્ત થઈને મોક્ષે ગયા, ભગવાનના સ્વરૂપમાં મળ્યા. અને બોધ ભૂલીને જીવ્યા એ નરકાદી 28મી ગતિ, નરકની ગતિ જે જો રાવણ અરે દુર્યોધન 28મી નરકી જોઈ. આ ભગવાનનો બોધ ભૂલીને જીવનાર બે બનો જેટલો કુક્રમ ન થયો એટલો. ભગવાનને કહે કે તારા જેવા તો ઘણા હસકાવ્યા. જો ભગવાનનું હું બાળતો હતું, ભરવાડી બાળતો હતું, પાંડવોની ચિંતા કરતો થઈ. આટલો મને હરોખો ખાઈ ગયા હતો. પાંડવોની ચિંતા કરતો દુર્યોધન કે આ ભરવાડ મહાપાખંડી છે. આ ઓના પાહા પાંડવો બેહે છે. આ પાંડવોની શું દશા છે? ઓનો પરાક્રમ તો કે હું જાણું છું બધો. તો કે શિયો તો કે જો એના મોમાને મારી આ મથુરો ચોથો મૂકીને નાઠો છે. એના મોમાને માર્યો ને દ્વારકામાં જો કે ગોકુળ જો નાસી અને પેલો પૂતના માહીને મારી નાખ્યો. રાણી રૂકમણી લઈને નાહી ગયો. આવો જે મહાન સોર છે ઓના સંગમાં પાંડવો બેઠા છે એની શું દશા થાય? જો આ દુર્યોધન આ ભગવાન તમે કહો છો એને ભાર નાતો હતું કે આ બાળવાનું કારણ કે આ ભૂત દ્રષ્ટિ કહેવાય. આત્મા દ્રષ્ટિ વગરનો આત્મા, આત્માના જ્ઞાન વગરનો આત્મા હોય ને આ ભૂત દેખાય અને જગત રીતિ પાડે. પૂતના માહીને મારી નાખ્યો ને રોણી રૂક્ષ્મણી લઈને નાહી ગયો ને એના મમાને મારી નાખ્યા ને એના પાહા પાંડવો બેહસી અને શું દશા થાય? એ હરોખો ગાવાનો તો સુલભ પડે છે તો મને ગાતન છે આવડતું. આભાર નારજો દુર્યોધન ત્યારે કૃષ્ણ ભગવાનમાં ફેરતો તારમાં હું ફેરે એના બાદમાં તો ચક્રવર્તી તો રાજા હતો તો આ જ્ઞાનંદ કહેવાય. એના પિતાનું નામ હું અંધુરાજા, શિયા અંધુરાજા. આત્માના જ્ઞાન વગરનું એને ભૂત દૃષ્ટિ હોય, મનની સૃષ્ટિમાં હોય. એડામાં જીવ હોય એ જેમ સૂર્ય અનંત સૂર્ય ઉદય થતો ન ભાડે ને અડું કરેલું હોય બધું ભાડે. એમ અહંકાર એ માયામાં જીવ કહેવાય, પ્રકૃતિના જીવ કહેવાય. માયાના ગર્ભમાં બાળક હોય બારનો દર્શન ન પામે એમ અહંકારી જીવ હોય એ એડામાં જીવ એવું છે. એને પરમાત્માના બુદ્ધિ ખબર નથી એ ઓળખે. આ કાળા ગલતી બાજુ ન ઓળખ્યા એ આ દુર્યોધનના જીવ ના મેં ન ઓળખ્યા એ મૂળ અહંકારની દૃષ્ટિ પ્રકૃતિના ભાવ મળે. અહંકાર પુરુષ અને પ્રકૃતિ, આ અહંકાર વર્તી એ પ્રકૃતિ કહેવાય અને પુરુષ એ પરમાત્મા કહેવાય. જેનો અહંકાર મરી જાય એ પરમાત્મામાં થઈ જાય, જીવનું શું થઈ જાય. ત્યારે ઓમ બીજા શાસ્ત્રોમાં પ્રમાણ આપ્યું છે કે પ્રકૃતિ પુરુષમાં મળી ગઈ એ મોક્ષમાં થઈ ગઈ. જેની પ્રકૃતિ પુરુષમાં મળી એ પરમાત્મા થઈ. જેની પ્રકૃતિ પરમાત્મા પ્રાપ્ત કરવા જ માર થઈ એનો અહંકાર જણાતો હોય પણ એ અહંકાર નિરહંકાર થઈ જાય. એમ કંઈ મજબૂત રહે. મોહિત થયો ખરો પણ પરમાત્મા પ્રત્યે મોહિત થયો. મીરો મોહિત થઈ પણ પરમાત્મા પ્રત્યે મોહિત થઈ. કે જે મન વસન અને ક્રમ પરમાત્મા મળી ગયું થઈ ગયું. હું મટી ગયું તું થઈ ગયું. એ પ્રકૃતિ પુરુષમાં મળી ગઈ અને એ જ પ્રકૃતિ પરના ભાવોમાં મોહિત થઈ હોય તો દુર્યોધનના જેવું છેલ્લામાં છેલ્લું પદ નરકાદી ગતિ. સદગુરુ દેવ કી જય.
પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખના સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન દેહ છતાં દશા વરતે દે જ્ઞાનીના ચરણમાં ગણી સદગુરુ દેવ કી જય. ગુરુને ન મળ્યો હોય ત્યાં સુધી જીવમાં પશુ બુદ્ધિ હોય, આપા પણ વર્તાતું હોય. હું ડાયું છું, મેં બળા હું, રાવણના જેવું, દુર્યોધનના જેવું જીવન. હું અને મારું એમાં કોઈને ન પહેવા દે. હું ને હું ધણી છું, હું બધા એને હુરે જપ ન હોય, ખાધા જપ ન હોય, પૈસા ટકા બધું હોય, પણ રગવા 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 કોઈના હેત્રમાં સીડીએ ન પહેવા દે. એનું સાલે તો કાતરાને મારી નાખે. જે આવે એને કે મારું છે મદદ તમારું કોઈ ન કહેવાય. આ ગુરુ ન મળ્યા પ્રમાણે. અને ગુરુ જેને મળે એના જીવન પલટે છે ને, જે અહંકાર દૂર થઈને નિર્મળ આત્મા થાય, પોતા પણ મટી જાય. મારા આમાં આત્માના બધા આત્માના બધું પરમાત્મા. હું તો વહીવટ ઉપર આવ્યો છું, મહેમાન જતું રહેવાનું. હું એટલા દ્વારા શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે, એ પ્રમાણ વહીવટ કરે. ન્યાય નીતિથી વહીવટ થાય તો, અભિમાન વગર વહીવટ કરે તો વહીવટ આવે છે. જો શાસ્ત્રોમાં પ્રમાણ છે, જેને ગુરુ મળ્યા અને પોતાનું અભિમાન ટળી જઈ આત્મામાં આવે, એની ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે. આ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ કહેવાય છે. એમાં ઊન મારા પણ જગ્યા છે ને, બધામાં તું તારું થઈ જાય, બધામાં તું શું તારું છે. પછી ન્યાય નીતિથી હવના ધર્મ, શરીરના ધર્મ ઉપર ધર્મ છે. તો મારો આત્મા એ ભગવાનનો છે, આ બધા આત્માઓ ભગવાનનો, બધું ભગવાનનું છે. પછી જે વહીવટ આવે, ઈર્ષ્યા વગર, કપટ વગર, ખોટું મન નહીં, ખોટી બળાઈ નહીં, કોઈ આત્માથી વેર નહીં, ખોટી વાસનાનું, ધણી ભગવાન વહીવટી આપણે. જેટલા દારા આપણે રહીએ એટલા દારા સારું બોલો, સારું હેડો, સારું વર્તો, સારું બેહો, સારું ઉઠો, ભગવાનને યાદ કરો, પોતાનો જ મન પડી જાય. જો આ બધું ભગવાનનું છે એવો ભાવ થાય એ વખત હું ના મારું કોઈ નહીં, બધું તું તારું. પાણી તું બનાવનાર, પવન તું ગતિ હાલનાર, સૂર્ય તું પ્રકાશનાર, ધરતી માતા તું ઠેરાવનાર, અનાજના કણ તું બનાવનાર, આ દેહ પરુમોનું તું બનાવનાર, ખમ તો રોમ રોમ તું પસાવનાર, રગ રગમાંનું રોમ રોમમાં બધામાં તું. આવો ભાવ યાદ આવે ત્યારે આપણું મનની સૃષ્ટિમાં મન ગળી જાય, બ્રહ્મની સૃષ્ટિમાં એ આત્મા લાયક કહેવાય. હું અને મારું છે એ પશુ બુદ્ધિ છે, એ ભવાટોય મજાનો મારે. અને હું અને મારું એ જગ્યા શાંત થાય. આ બધામાં આત્મા પણ બધામાં તું છે. દેહના ધર્મે અલગ અનેક છે, બધામાં તું છે. આ બધું વિશ્વ તારું છે. કર્મે હું જીવ જુદા છે. ગાય, ભેંસ, ઘોડું, ગજારું, સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, ભંગી, લુલું, લંગડું, બેવું, ડૂબડું, એ ક્રમના ઘાટ છે. બધામાં આત્મા છે. આત્મા સે ભાવ થાય એની વર્તીમાં શાંતિ આવે, મમતા મટી જાય. ધણી ભગવાન આવ્યા તો મહેમાન જેવું બધું થાય આપણા મારફતે.
હે ભગવાન, મારા અંતરમાં તું છે આત્મા, અને આ બધામાં તું છે. ને આ બધું તારી મરજી ન હોય તો વસ્તુ નિત્રે ઊંચું ન થાય. તારી મરજી ન હોય તો આ ખમસી રોમ રોમ ન પકડે. તારી મરજી ન હોય તો એક ડગલું ન પડે. તારી મરજી ન હોય તો એક મીનું સોટો ન પડે. આ બધો અનાજના કણ, દૂધ, ઘી, આ ફળ ફૂલ, બે બળદ, આ બધા કોણ છે? મળવાળું ખેંચી લે એ ભાવ થાય. ત્યાગી બાળા થઈને જતા રહીએ વાત જુદી. આ છે તમે ઓરે સમજો તો તમને અનાશક્તિ થઈ જાય. ખોટો ધણી આપો છે નીકળી જાય. ભગવાનનું છે એ સમજીને વહીવટ થાય, અમીમય વખત થઈ જાય. શુદ્ધ ભાવ નથી. એ આ ગુરુની આરતી બોલો છો એમાં આ બધામાં પરમાણા હાલે છે. જે વસ્તુ કવર છે ઊન મારાનું એ નીકળી જાય ને બધા તું તારું થઈ જવાનું. એટલે થકી ભક્તિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. આ નથી કહેતા કે ભાઈ ગુરુ ન કર્યા હોય એ નુગ્રહ કહેવાય, ગુરુ કર્યા હોય શુગ્રહ કહેવાય. ઘણા કી શીખે તો શુગ્રશીઓ નુગ્રશીઓ, જેને એવી દશાના પુરુષ મળ્યા હોય ને અહંકાર દૂર થયો હોય ને આત્મા દેવ આપણામાં દેખાય ને બધામાં દેવ દેખાય, આ ગુરુ કરેલા આ શુગ્રહ કહેવાય. એ બીજી માતાને પ્રવતાને ભગવાન ન જાય. આ કર્મના પૂર્વના અગ્નિ પહા બદલા છે, પહા છૂટી જાય. કોઈથી ઈર્ષા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, કપટ ન થાય, ન્યાય નીતિથી વહીવટ થાય, સ્વભાવ ન બગડે. જો એ શુગ્રહ કહેવાય. અને નુગ્રહ કોણ? ઈર્ષા, કપટ, ક્રોધ કરે, વેર રાખે, અભિમાન કરે, અનુગ્રહનું લક્ષ્ય. તો પછી આ માર્ગ શિયો નશા લોકમાં જવાનું. તાર પેલો માર્ગ શિયો કે અમરાપુર જવાનું. ભગવાનમાં જવું હોય તો આ શુદ્ધ ભાવ ન રાખીને સારું વર્તન કરો તો ભગવાનમાં જવું. અને જો નશા લોકમાં જવું હોય તો એમાં તો કોઈ મજૂરી કરવા પડે. એ તો હેજી થવાનું. ડુંગરે સરવું હોય તો થોડી કમર કાઢવી પડે, મજૂરી વધારે પડે, પર હો વળે. પણ ઉતરવું હોય એમાં તો હેજી ઉતરી પડે, હેજી ઉતરી પડે, હેજી ઉતરી પડે, હેજી ઉતરી પડે, હેજી